આજે આપણે એક પ્રાચીન અને ઐતિહાસિક જગ્યાની મુલાકાત લેવાની છે, જેનું નામ છે બ્રહ્મકુંડ. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છે ગુજરાતનું કાશી એટલે કે શિહોરમાં, અને તમે મારી પાછળ જેમ જોઈ શકો છો બ્રહ્મકુંડ આવ્યા છીએ, અને બ્રહ્મકુંડનો આજે આપણે ઇતિહાસ જાણશું અને તેની મુલાકાત લેશું. તો ચાલો વિડીયો આગળ જોઈએ. આ બ્રહ્મકુંડની બહારના વિસ્તારમાં સિંહોર અને તેની આજુબાજુના ગામોના કેટલીય જ્ઞાતિના પ્રતાપી પૂર્વજોના પાળિયા તથા સ્મારકના સ્થાનો આવેલા હતા. આ બ્રહ્મકુંડના પ્રવેશ દ્વારની બંને તરફ હિન્દુ ધર્મના દેવી દેવતાઓની પૌરાણિક મૂર્તિઓ આવેલી હતી. બ્રહ્મકુંડમાં પ્રવેશતાની સાથે જ આપણને આપણા ભવ્ય ભૂતકાળ અને ઐતિહાસિક વારસાના દર્શન થાય છે. આ બ્રહ્મકુંડની મૂર્તિકલા ખરેખર બેનમૂન હતી. આ બ્રહ્મકુંડનું કેટલુંક સ્થાપત્ય સદીઓ જૂનું તો કેટલુંક સ્થાપત્ય અર્વાચીન એટલે કે દાયકાઓ જૂનું હોવાનું જોવા મળે છે. આ કુંડની સ્થાપના વિશે કોઈ ચોક્કસ તિથિ મળતી નથી, પણ કહેવાય છે સિદ્ધરાજ જયસિંહ દ્વારા 12મી સદીમાં આ કુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ચોલુક્ય કુળના મહારાજા સિદ્ધરાજ જયસિંહને જ્યારે રાણક દેવીનો શ્રાપ લાગ્યો હતો, ત્યારે તેઓએ આ કુંડમાં આ તળાવમાં સ્નાન કરી પોતાના ચર્મ રોગના શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી, અને ત્યારે તેઓએ આ કુંડનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. આ બ્રહ્મકુંડનો ઉલ્લેખ પ્રાચીન અને પ્રસિદ્ધ સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે. મેરુતુંગા દ્વારા લિખિત પ્રબંધ ચિંતામણી નામના પુસ્તકમાં પણ આ બ્રહ્મકુંડના અસ્તિત્વ વિશે માહિતી આપવામાં આવેલી છે. દિલ્હીના શહેનશાહ અકબરના સમયમાં લખાયેલા આયને અકબરી પુસ્તકમાં પણ આ બ્રહ્મકુંડની માહિતી આપવામાં આવેલી છે. હું અહીંયા આવું જ છે દર્શન કરવા માટે, મારું સહકુટુંબ પરિવાર લઈને. એમાં મને આ કુંડનો બહુ આનંદ છે દર્શન કરવા માટે. ભરૂચથી ખાસ દર્શનાર્થે આવેલા એક વૃદ્ધે આ કુંડની બિનવારસી અને દયનીય હાલત જોઈ અને પોતાની વેદના દર્શાવી ત્યારે તેઓ ભાવુક પણ થયા હતા. મને અનુભવ એટલો કે આ જે ઉજ્જવળ લાગે ને એ થોડું મને બહુ મન દુઃખ લાગે. પહેલાના જમાનામાં સંત સાધુ એવા હતા કે પૂછો મત, પણ હવે આ જગ્યા કેવી રીતે ખાલી થઈ છે એ મને કંઈ સમજ પડતી નથી. અહીંયા સંત સાધુ કોઈ દેખાતા નથી. પૂજારી ખાલી અહીંયા ભક્તિ કરે છે અને સુખ શાંતિથી જીવન ગાળે છે. મધ્યકાલીન વાસ્તુકલાની શૈલીમાં નિર્મિત આ બ્રહ્મકુંડમાં નાના મંદિરો, રૂપકો, રૂપાંકનો, માન્યતાઓ, હિન્દુ ધર્મના દેવી દેવતાઓની મૂર્તિઓ જેવી શિલ્પકલાની અનેક બેનમૂન પ્રતિકૃતિઓ જોવા મળે છે. એ સિવાય આ બ્રહ્મકુંડમાં થોડા જ વર્ષો પહેલા બનેલા ઘણા બધા યજ્ઞકુંડો પણ જોવા મળે છે. આ બ્રહ્મકુંડના પરિસરની અંદર આવતાની સાથે જ આપણને કષ્ટભંજન હનુમાનજી, કામનાથ મહાદેવ અને સામુદ્રિક માતાના મંદિરના દર્શન થાય છે. હવે આપણે આ બ્રહ્મકુંડ પરિસરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરીએ. બ્રહ્મકુંડની એક તરફ કામનાથ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર પણ આવેલું છે. આ મંદિર સિંહોરના પ્રસિદ્ધ નવનાથ મહાદેવોના મંદિરોમાંનું એક મંદિર છે. ચાલો આપણે કામનાથ મહાદેવના પણ દર્શન કરીએ. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે એટલે કે ભાદરવી અમાસના દિવસે આ કુંડમાં ભવ્ય લોકમેળો ભરાય છે. હજારોની સંખ્યામાં તે દિવસે ભાવિક ભક્તો આ જગ્યાની મુલાકાત લે છે.
આ બ્રહ્મકુંડના દર્શન દરમિયાન અમને કેટલાક પ્રાચીન શિલાલેખો પણ જોવા મળ્યા હતા, જેમને વાંચવા ઘણા મુશ્કેલ હતા. જો તમે ઇતિહાસ, સ્થાપત્ય કલા અને ધાર્મિક યાત્રા કરવા માંગો છો તો એક વખત સિંહોરના બ્રહ્મકુંડની મુલાકાત અવશ્ય લેજો. નાનારામ દલપતરામ નામના કવિએ હરિસંહિતા નામના પુસ્તકમાં ભગવાન કૃષ્ણ પણ આ કુંડ પર આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રાચીન અને ઐતિહાસિક સ્મારક એટલે કે બ્રહ્મકુંડમાં આ એક જૂનો વડલો પણ આપણને જોવા મળે છે, જેનું કદાચ ધાર્મિક મહત્વ પણ હોઈ શકે છે. દરેક કુંડની જેમ બ્રહ્મકુંડમાં પણ નીચે ઉતરવા માટે પગથિયાઓ બનાવવામાં આવ્યા છે. નિશ્ચિત અંતરે દેવી દેવતાઓના સ્થાનકને મૂર્તિઓમાં કંડારવામાં આવ્યા છે. આ કંડારેલી મૂર્તિઓમાં ભગવાન શંકર, ભગવાન કૃષ્ણ, માતા દુર્ગા, કાલ ભૈરવ અને એ સમયના લોક દેવતાઓને પણ કંડારવામાં આવ્યા છે. સિંહોર નગરની જૂના શહેરની દક્ષિણ દિશામાં આવેલી દિવાલની પાસે આ બ્રહ્મકુંડ આવેલો છે. આશરે 12મી સદીમાં અસ્તિત્વમાં આવેલા આ બ્રહ્મકુંડના દર્શન કરતાની સાથે જ આપણને રાજાશાહીના એ સ્થાપત્યના ભવ્ય દિવસોની યાદી થાય છે. એક સમયે સિંહોર ગોહિલ રાજવંશની રાજધાની રહી હતી. આ ગોહિલ રાજાઓએ બ્રહ્મકુંડનું સંરક્ષણ અને સંવર્ધન કર્યું હોય એ વાતમાં બે મત નથી. ધર્મરાજાના તથા સૂર્યનારાયણના વ્રતોના ઉજવણા આ કુંડની અંદર આવેલા મંદિરમાં કરવામાં આવે છે. બ્રહ્મકુંડ પરિસરમાં સામુદ્રી માતાજી નામના દેવીનું એક અદ્ભુત મંદિર પણ આવેલું છે. હાલ આ બ્રહ્મકુંડ ગુજરાત રાજ્ય સંરક્ષિત સ્મારકમાં સ્થાન પામ્યો છે, પણ કમનસીબે આ કુંડની હાલત ખૂબ જ જર્જરિત અને બિનવારસી હાલતમાં હોય એવી જોવા મળે છે. અહીંનું પાણી કચરાયુક્ત અને જગ્યા અસ્વચ્છ હતી. આપણે અને સરકારશ્રીએ સાથે મહેનત કરી આવી ઐતિહાસિક જગ્યાઓનું સંરક્ષણ કરવું જોઈએ. તો તમે પણ સિંહોરમાં આવેલા આ બ્રહ્મકુંડની મુલાકાત અવશ્ય લેજો.